લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10 લાખ જેટલા ખોટા ફોર્મ 7 ભરીને ગુજરાતના મતદારોનો નામે મતનો અધિકાર છીનવવાના ષડયંત્ર વિશે પૂર્વ કેબિનેટ મંત્રી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીની આગેવાનીમાં તથા વડોદરા શહેર અને જિલ્લાના કોંગ્રેસ પ્રમુખશ્રીઓ તથા વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કાઉન્સિલર અમીબેન રાવત, કાઉન્સિલર જહા ભરવાડ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિતિ રહ્યા હતા। ભરતસિંહ સોલંકીએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે બીજેપી ચૂંટણી પંચને હાથો બનાવી ગુજરાતને લેબોરેટરી ગણી ગુજરાતના ન્યાયિક મતદારોનો ફોર્મ 7 દ્વારા મતદાન યાદીમાંથી કેન્સલ કરવાનો પ્રયાસ કરી રહી છે। તેની સામે પ્રજાના સાથ અને સહકારથી પ્રજાની જાગૃતિ લાવવા માટે અમે લડાઈ લડીશું। સંગઠન દ્વારા પ્રજાની વચ્ચે જઈ ન્યાયતંત્ર ચૂંટણી પંચ બધાના દરવાજા ખટખટાવીશું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એસઆઈઆરના ચૂંટણી પંચના કાર્યક્રમમાં લોકોના અધિકાર છીનવવા માટેનું ફોર્મ નંબર 7નો જે દુરુપયોગ કરવાની વાત છે એમાં લોકજાગૃતિ જનતાને જગાડી એમના અધિકારો વંચિત ન રહે માટેની લડાઈમાં સહભાગી થવા સૌ સાથે જોડાય એ માટે અમારો પ્રયાસ છે। જનસંપર્ક સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી જઈશું। ચૂંટણી પંચ શું ઉપાય સૂચવે છે એના આધારે આગળની લડાઈ અમે કરી લડીશું। કે વાંધો રજૂ કરનાર જે વાંધાઓ રજૂ કરવાના એ તે જ વ્યક્તિ છે કે મતદારને રૂલ 19 મુજબ નોટિસ આપે। નોટિસો તો આપી, કોઈકને એમ કે તમે અહીં નથી રહેતા, મરી ના ગયા એના માટે બીજા દાખલા આપે, ઉંમરનો દાખલો કે તમારી અને તમારી દાદીમાની ઉંમરમાં કેમ આટલો ફેર છે, આટલા વર્ષો ચાલ્યું ને અચાનક રેક્ટિફાઈ કરવા માટે આટલા ટ્રાન્સપરન્ટ, આટલા બધા પારદર્શક ભારતીય જનતા પાર્ટીવાળા થઈ ગયા। અને જેવા લોકો રામ મંદિરમાં રામશિલાના નામે કરોડો રૂપિયા ઉઘરાયા અને રામ મંદિરનો 1 રૂપિયાનો હિસાબ પણ ના આપ્યો। તમે એમને માટેની વાતો અમારા કરતાં પણ વધારે જાણો છો ને ઉજાગર કરી શકો। અમારી વાત તો એટલી જ છે કે અમે આ બાબતે જલદ આંદોલન અને પ્રજાને જગાડવા હાથ જોડીને પગે પડીને તમારે જેને મત આપવો એને આપજો, પણ મતદારોને એમનો અધિકાર ના છીનવી લો એ માટે આજે તમારી વચ્ચે આવીને આ પ્રેસ કરી છે। ઓકે, 309 છે વડોદરાનો આઈએસ વડોદરા આઈક્યુ એર ક્વોલિટી ઇન્ડેક્સ 309 છે, 100 થી નીચે હોવી જોઈએ। ગુજરાતમાં એની ચિંતા નથી કરતા, પણ મતદાર યાદીઓમાં કોના નામ કમી કરવા, કોને કેવી રીતે કાઢવા એને માટેની કેવી વાત કરી રહ્યા છે। અને એમાં તમને નામ નીકળશે બધાના। કેટલાય બીએલઓ એમણે ફરિયાદ કરીને આપ્યું કચ્છમાં કે આ અમને ફરજ પાડવામાં આવી કે આટલા લોકોના નામ 88 લોકોના નામ, તમારે પુરાવા સમયગાળો ગયો। અને આપણે પણ જાણીએ છીએ કે ઇલેક્શન પિટિશનોમાં જેટલો ટાઈમ જાય છે કે તમે ફરિયાદ કરો અને નવી ચૂંટણી આવે ત્યાં સુધી પણ ઇલેક્શન પિટિશનનો કોઈ ચુકાદો કે નિર્ણય આવતો નથી। એટલે એ પરિણામ ઓટોમેટિક એસ્ટાબ્લિશ થયા પ્રમાણે જ બરાબર ગણાય છે, એને બીજી જગ્યાએ ચેલેન્જ કરી શકાતું નથી। અને અમે એટલા જ માટે અત્યારે અમારા પાર્ટીના કાર્યકરોની મીટિંગ રાખી છે, એમાં નક્કી કર્યું છે કે અમે પાર્ટી તરીકે તો આ રજૂઆત ઇલેક્શન કમિશનને કરીએ છીએ અને કોર્ટમાં જવાના જ છીએ, પણ સાથે સાથે બેનિફિશિયરી એટલે કે મતદાર, એ મતદાર પણ ફરિયાદ આપશે કે મારો મત એ કેન્સલ કરવા માટે ફોર્મ નંબરનો 7નું જેણે ભર્યું છે એની મને માહિતી પણ આપો અને એની સામે કાયદાકીય એફઆઈઆર પણ લો। મારી પાસે તમે માગો એ મતદારના તમામ પુરાવાઓ છે। અને એના માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પણ એને માટેની રજૂઆત ઇલેક્શન કમિશનને 2 વાર કરી છે। અને એ સંજોગોમાં મારી આપને થોડી વૈચારિક વાત કહું છું, અપાર્ટ ફ્રોમ ઇલેક્શન, ચૂંટણી જીતે અને હારે એ તો એક પ્રક્રિયા સતત ચાલતી રહેવાની, પણ લોકશાહી રહેશે તો ચૂંટણીને હું આ ખાસ કરીને વડોદરા શહેર અને ગુજરાતના તમામ બુદ્ધિજીવી અને શહેરોમાં રહેતા જાગૃત બુદ્ધિજીવી, શિક્ષિત એવા વિચારશીલ વ્યક્તિઓને મારી એટલી પ્રાર્થના અને વિનંતી છે કે અપાર્ટ ફ્રોમ પોલિટિકલ એંગલ તમે જુઓ તો કઈ સરકાર છે એને બદલે કેવી ચાલે છે, એ લોકોના પ્રશ્નોને એને ઉજાગર કરે છે, એના રસ્તાઓ કાઢે છે। હમણાં કોમનવેલ્થ રમત આવી રહી છે ઇન્ડિયામાં, એનું બહુ મોટું એ થશે। આપણે બુલેટ ટ્રેનની વાત કરીએ છીએ, હમણાં જ માનો કે ફ્લાવર શો કે ઘણા બધા શો થયો, ઉત્સવો ને બધું તો થાય છે, બધી સારી વાત છે, સ્વીકૃત છે,
પણ બેઝિક પાયાની જરૂરિયાતો લોકોની, તો એમાં આપણે જે જોઈએ તો બેકારીની વાત કરો, તમે ભ્રષ્ટાચારની વાત કરો, એને પણ બાજુ રાખીએ, પણ બુદ્ધિજીવી તરીકે હું કહું કે વોટ ઇઝ ધ લાઈફ ઇન નોર્મલ, આપણે જેને ગણતા નથી કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે આ સરકારો શું કરે છે? આ પાણીના પ્રશ્નો કેવા છે? ઇન્દોરમાં ખરાબ પાણી પીવાને લીધે સૌથી સારું સુંદર શહેર ગણાતા ઇન્દોરમાં કેટલા લોકો માર્યા ગયા? પોલ્યુશન કેટલું વધતું જાય છે? હમણાં જ તમારામાંથી કોઈ મિત્ર જરા કોઈ પણ જોઈને કે એર ક્વોલિટી ઇન્ડેક્સ બરોડાની કેટલી છે તો તમને ખબર પડે, અમદાવાદની કેટલી છે અને દિલ્હી જેવાની તો 500-600 પહોંચી ગઈ. તેથી સરેરાશ આયુષ્ય 10-10, 12-12 વર્ષ ઘટી જાય અને એન્વાયરમેન્ટ ખલાસ થઈ જાય અને પર્વતો વેચી દેવામાં આવે અને તેનાથી ક્વોલિટી ઓફ એજ્યુકેશન શું છે, ક્વોલિટી ઓફ હેલ્થની શું પરિસ્થિતિ છે? અને કહેવાનો મતલબ કે લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર એ લોકોને માટે કામ કરે, 140 કરોડનો લખી રહ્યા છે. અને કઈ વાત કરીએ ને સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરીને 140 કરોડની વસ્તી ધરાવતા આ ભારત દેશમાં માંડ 1 લાખ લોકો 95% કરતાં વધારે મિલકતો આ દેશની ધરાવતા હોય અને આ દેશની માલિકીની એટલે આ દેશની પ્રજાની મિલકતો, એનું પાણી, એની જમીન, એના જંગલો, એનો વાયુ, એની મિનરલ્સ, એ બધું હોય, એ ધીમે ધીમે કરીને આ પેલા માંડ 1 લાખ લોકો જે છે એને આપી દેવાનો કારસો કરતી એ સરકાર એ લોકશાહીવાળી સરકાર કહેવાય કે આપઘૂત સરકાર કહેવાય? એને માટે પણ આ ચૂંટણી, એને માટે પણ ઇલેક્ટોરલ મતદાર યાદી એ પ્રામાણિક બને, એ બહુ જ અગત્યની વાત છે. અને એટલા જ માટે અમે આજે આપના દ્વારા આ દેશની હાલાકી, એની મુશ્કેલી એ આપણે સમજીને જોઈ શકીએ. સારા સારા વેપારીઓ, સારા સારા લોકો આ દેશ છોડીને ચાલવા માંડે. એટલા માટે આ દેશમાં પોલ્યુશન, કાયદો વ્યવસ્થાની સ્થિતિ, આ દેશ ક્યાં જશે અને એના કાયદાઓ, તમારો જીએસટીનો માર પડ્યો, નોટબંધીનો માર પડ્યો, કોરોનાનો માર પડ્યો, અમેરિકાના પ્રેસિડેન્ટે ભારત પર કેટલું બધું ટેરિફનું નાખ્યું અને ત્યારે બી આપણો દેશ, આ દેશની જમીન ચાઇનાએ લઈ લીધી, આપણા લોકોને મારી નાખ્યા. ત્યાં ઉપર ડેમ બાંધશે એટલે ઉત્તર ભારતમાં નદીઓની એટલી બધી ખરાબ હાલત થઈ જશે. ત્યારે એ તમામ બાબતોને ધ્યાનમાં લેતા અમારી તો આપના માધ્યમ દ્વારા લોક જાગૃતિ, તમારે જેને છૂટવા એટલે છૂટજો, પણ લોકોના અધિકારને તમે લૂંટી ના લો. મતાધિકાર રહેવા દો, એને પ્રામાણિક તરીકે મત આપવા દો, એવી સ્થિતિ તમારે રાખવી જોઈએ. કાયદાની જોગવાઈના જે કંઈ નિયમો છે એ દ્વારા અમે કોશિશ તો કરવાના જ છીએ. અને એમાં એટલા માટે આ ટાઈમ ઓછો છે, 30મી તારીખ લાસ્ટ એમણે આપી છે ફોર્મ 7 માટેની, એટલે આજે જ અમે અમારી પાર્ટીના કાર્યકરોને પણ બોલાવ્યા છે અને એને પણ પ્રચાર પ્રસારમાં જોડવાના છીએ. અને સોશિયલ મીડિયા અને આપનું મીડિયમ મોટું છે કે અમે જેટલો પ્રચાર કરીએ એના કરતાં આપના મીડિયમથી કોઈ પણ નાની મોટું પ્રચાર ખૂબ સારી રીતે થઈ શકે. અમારી વાત ખોટી હોય તો તમે ના લેતા, પણ આ વાત દરેકને સ્પર્શે છે. હું મોંઘવારીની વાત નથી કરતો હોય, એમ એમને એમ લાગ્યું ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓઇલના ભાવ વધારે છે માટે લે છે, પેટ્રોલના ડીઝલના, એમ માની લો. તમે ભ્રષ્ટાચાર એમ કહો કે ક્યાં પકડ્યું, તમે કેમ પૂરા, ચલો એમની વાત માની લો કે મને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો ઓછા કેસ લે છે, પોલીસ કેસ જ નથી લેતું, પણ એકચ્યુઅલમાં ગુનાઓ તો વધારે થાય છે. એ છોડી દો, આ ડ્રગ આટલું બધું પકડાયું અને ક્યાંથી આવે? 2 જગ્યાએથી ડ્રગ આવે, એક તો બોર્ડર પરથી આવે અને એક પોર્ટ પરથી આવે. તો પોર્ટ કોની પાસે છે? અને છતાં એમની પર કોઈ પગલાં. અને પોર્ટને આ તો જસ્ટ તમને જાણકારી માટે કહું કે આજની સરકારે પોર્ટના આ ઉદ્યોગપતિને એટલા પાવર આપ્યા છે કે એવા કિલ્લા બનાવી દીધા કે બીએસએફ અને એ લોકો હાયર કરી શકે. એમણે ખાલી પગાર આપવાનો, પણ કોઈ પણ જ્યાં કોર્ટમાં જવા જાય તો તમારા આંખથી માંડીને તમારું આઈડેન્ટિફિકેશન લેવાની કોશિશ કરે, અંદર જવા માટેની કોશિશ, અને બહારથી કરોડોનું ડ્રગ લઈને આવે તો એને માટે કોઈ લેવા દેવા નહીં. એટલી મોનોપોલી પેલા 1 લાખ લોકો 140 કરોડના લોકોના માલિક ભેગા થઈને બનાવી અને આ દેશને ફરી ગુલામીની સ્થિતિમાં લઈ જવાની કોશિશ કરે છે. થોડી મદદ કરે, એમ કે 80 કરોડ લોકોને 5 કિલો અનાજ આપીએ છીએ, એટલે એમની વાત જ એ છે કે લોકોને મૂંગા રાખો,
એમને થોડું ખવડાવી દો, ચલાવી લો, પણ લોકશાહીમાં પોતાનો અવાજ, પોતાની સ્વતંત્રતા, પોતાનો અધિકાર એ બોલી ના શકે એ માટેનું સૌથી મોટું કાવતરું લોકોને મતદાનથી વંચિત રાખવાનું ભારતીય જનતા પાર્ટીનું ઇલેક્શન કમિશનને માધ્યમ બનાવીને છે. હવે કોંગ્રેસ શું કરશે? કોંગ્રેસ કયા પ્રકારના આંદોલન કરશે? અમે આપની વાત બહુ જ સારી છે કે આંદોલનની વાત, રજૂઆત, પહેલાં તો ઇલેક્શન કમિશનને અમે રજૂઆત તો ઓલરેડી કરી દીધી છે અને બે રીતે, એક તો પાર્ટી તરીકે, પોલિટિકલ પાર્ટી તરીકે પ્રદેશ કોંગ્રેસ સમિતિએ રાજ્ય ચૂંટણી પંચને અને કદાચ ઓલ ઇન્ડિયા લેવલે પણ અમારું ડેલિગેશન જઈને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મળશે અને આ પ્રેઝન્ટેશન કરશે. હાલ તો આ બે રાજ્યમાં થયું છે, ગુજરાત અને તામિલનાડુમાં. હજુ બીજા 12 રાજ્યોમાં આ જ પરિસ્થિતિ આવવાની. પણ ગુજરાત એમની લેબોરેટરી છે, જે દેશમાં એ કરવાના છે પહેલું અહીંયા કરે છે. એટલે અહીંયા સફળ થાય કે અહીંયા માનો કે આ પોલ ચાલી જાય તો બધે કરશે, પણ જો અમે પ્રજાના સહકારને આશીર્વાદથી રોકી શકીશું તો આખા દેશને બચાવવાનું કામ ગુજરાતની પ્રજા અને કોંગ્રેસ પાર્ટી એમાં નાનકડું નિમિત્ત બનશે. એવું બીજી વાત તો પોલિટિકલ પાર્ટી સેવા અમે મતદારોને જાગૃત કરવાના છીએ, અમને ફોર્મ આપવાના છીએ કે તમે આ ફોર્મ ભરીને આપો કે જેથી કરીને એ મતદાર પણ રજૂઆત કરે કે મારો મત ખોટો લઈ જઈ રહ્યા છે. અને પછી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજા પણ અમે ખખડાવીશું અને પ્રજાને જાગૃત કરવા માટે પણ પબ્લિસિટી, સોશિયલ મીડિયા, પ્રચાર પ્રસાર, ગ્રુપ મિટિંગો લોકોની વચ્ચે જઈશું. ઓકે. BLA કીધું હું અમે આ કામ નહીં કરી શકીએ. અત્યારે હમણાં આણંદમાં પણ BLOની મિટિંગ થઈ કે તમે અમારી પાસે હવે માનો કે ફૂટેજ આપે અને આ BLOને જે આપ્યા છે ફોર્મ 7 એ લઈને જ્યારે ફરી ચકાસણી કરવા જાય ત્યારે મારી આપના માધ્યમ દ્વારા લોકોને જાગૃત કરવા, નાગરિકોને, BLAને વિનંતી છે કે BLO જોડે જાય અને સાચી, ખોટા હોય ખોટા કરે એને માટે અમે સાથે જ છીએ. સરકાર ચૂંટાઈને જેની આવે આટલા વખતથી ચાલે છે, અમે ક્યાં એવું એમને તોડી પાડવા માટેનું કયું કાવતરું કર્યું કે એના માટે કઈ નેગેટિવ કે કઈ હિંસાનો ઉપયોગ કર્યો. અમારા નેતા રાહુલ ગાંધી તો એ ગાંધીજીના માર્ગે અહિંસાની વાત કરે છે, ક્યારે તોફાનને પ્રોત્સાહન નથી આપતા. યુથ કોંગ્રેસમાં કોઈ તોફાન કર્યું હોય તો એને રોકી ટોકીને એને સ્નબ કરી દે છે. ત્યારે આપના દ્વારા એટલા માટે કે વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બુદ્ધિજીવીઓ, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ ઓફ ધ સોસાયટી અને મીડિયાના તમે મિત્રો અને આપણો જે ક્લાસ ઓફ ઇન્ટેલિજન્સ છે જે ભારતને ગૌરવ અપાવે છે એ અમર્ત્ય સેનનો વારો લાવે તો કાલે તમારો બધાનો પણ વારો લાવી શકે. માટે આ વાતને આપ ઉજાગર કરશો એવી ખાસ વિનંતી. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને હાથો બનાવી, ગુજરાતને લેબોરેટરી ગણી અને ગુજરાતના ન્યાયિક મતદારોનો ફોર્મ 7 દ્વારા મતદાર યાદીમાંથી કેન્સલ કરવાનો જે હીન પ્રયાસ કરી રહી છે એની સામે પ્રજાના સાથ અને સહકારથી પ્રજાની જાગૃતિ લાવવા માટે અમે લડાઈ લડીશું. સંગઠન દ્વારા પ્રજાની વચ્ચે જઈ અને ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ બધાના દરવાજા ખટખટાવીશું. આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય જે પ્રકારે સરના ચૂંટણી પંચના કાર્યક્રમે લોકોના અધિકાર છીનવવા માટેનો ફોર્મ નંબર 7નો જે દુરુપયોગ કરવાની વાત છે એમાં લોક જાગૃતિ, જનતાને જગાડી એમના અધિકારોને વંચિત ન રહે એ માટેની લડાઈમાં સહભાગી થવા, સૌ સાથે જોડાય, ખાસ કરીને સમાજનો મધ્યમ, ઉપલો વર્ગ, બુદ્ધિજીવી વર્ગ સૌ જોડાય એ માટેનો અમારો પ્રયાસ છે. ખાસ કરીને કોંગ્રેસ કઈ રીતે મતદારો પાસે જશે અને કઈ રીતે આ આખું ઉજાગર કરશે? અમે જનસંપર્ક દ્વારા જઈશું, સોશિયલ મીડિયા દ્વારા જઈશું, આ ફોર્મ પણ અમે એમને આપવા જઈશું. અમને જ્યાં જ્યાં લાગે તમને જે કંઈ રેકોર્ડ મળતા જાય છે વિધાનસભાના અધિકાર તરીકે આરઓ પાસેથી કે આ અને અમારા BLAને કહીએ કે તમે BLO સાથે જાઓ અને BLO જે ફોર્મ સાથે, કારણ કે ફાઇનલ એ BLO એ પરત કરશે સહી કરીને, એના આધાર પર પેલો મત રદ થશે અને એના પછી જો ઉપાય તરીકે શું ઉપાય ચૂંટણી પંચ સૂચવે છે એના આધાર પર પ્રમાણે અમે અમારી લડાઈને આગળ કરવાનું થયું હતું. અને ફરીવાર એવા સંજોગો થયા, અમારા બીજા પણ પ્રવક્તા બેઠા છે, ભાઈ રાવત પણ આવી ગયા છે, મુબારકભાઈ પણ છે. આજનો વિષય બહુ જ મહત્વનો છે. અમારા આણંદમાં
અમે ધરણાનો કાર્યક્રમ કરીને પછી અહીં આવ્યા અને આણંદમાં ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને હવે તો કોર્પોરેશન જાહેર થઈ છે, એટલે એમણે 26મી જાન્યુઆરી ની ઉજવણીના ભાગરૂપે ત્યાં શણગાર શરૂ કર્યો છે. કદાચ અહીંયા પણ વડોદરામાં 26મીએ પ્રજાસત્તાક દિનની ઉજવણીની માટે કોર્પોરેશન તરફથી એનો શણગાર અને ઉત્સવની તૈયારીઓ થઈ રહી છે. એનું સ્વાગત છે અને એના માટે આનંદ છે. પણ સવાલ નવાઈની વાત એ છે કે જ્યારે આ દેશને આઝાદી અપાવવાની હતી, દેશની આઝાદીની લડાઈ ચાલતી હતી, ત્યારે જે પાર્ટી રૂલ કરે છે, જે પાર્ટી ગુજરાતમાં 30 વર્ષથી વહીવટ કરે છે, જેનું રાજ ચાલે છે અને કેન્દ્રમાં 11 વર્ષથી જેનું શાસન છે, એમાંથી કોઈએ આ લડાઈમાં ભાગ નહોતો લીધો. વંદે માતરમ કે કોંગ્રેસના તિરંગાને ધ્વજવંદન નહોતો કર્યો. એમના હેડક્વાર્ટરમાં પણ વર્ષોના વર્ષો સુધી જેણે આ સ્વાગત કર્યું નહોતું, એ લોકો આજે લોકશાહીના પ્રજાસત્તાક દિનની ઉજવણી જોરશોરથી કરી રહ્યા છે. એક તરફ ન તો આઝાદીની લડાઈમાં ભાગ લીધો અને આજે જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે જે અંગ્રેજો સામેથી આપણે આઝાદી મેળવી, એ આઝાદીમાં જે પ્રકારે અંગ્રેજોએ આ દેશના લોકોને ગુલામ બનાવવાનું, એમના સ્વતંત્ર અધિકારોને ખતમ કરવાનું કામ કર્યું હતું, તે પ્રકારે લોકોના અધિકાર જે બંધારણ દ્વારા જે પ્રજાની ચૂંટાયેલી પાંખે નક્કી કરેલા એને હનન કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહી છે. થોડી લાંબી વાત થશે. આ મુદ્દો બહુ અગત્યનો છે, કારણ કે દેશની લોકશાહી અને સ્વતંત્રતાનો છે. જ્યારે બિહારની ચૂંટણી થઈ અને ત્યારે પણ એમાંથી 62 લાખ મતદારો એમાંથી ઓછા થઈ ગયા. તમારામાંથી મારી ઉંમર તો 1953માં જન્મ થયો, એટલે આઝાદી પછી 6 વર્ષ કરતાં વધારે સમય ગયો. અને હું મતાધિકાર તો એ વખતે 21 વર્ષે હતો, પછી રાજીવજીએ 18 વર્ષે મતાધિકાર આપ્યો. ત્યારે આ દેશના ઇતિહાસમાં જે પહેલો મતદાર નોંધાયો એ 1947 પછી 1952ની પહેલી ચૂંટણીમાં એ મતદાર યાદીઓ બની. અને એ મતદાર યાદીઓ એ સતત ચાલતી કે જે મતદાર જે ગામમાં જે જગ્યાએ રહેતો હોય અને એના જ બૂથમાં હોય, કદાચ સીમાંકનમાં બૂથમાં ફેરફાર થઈ છે, પણ એ મતદાર યાદીમાંથી એને ક્યારે ફરીથી ફોર્મ ભરવાનો વારો નહોતો આવ્યો. આ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચ પાસે જે લોકો પ્રસ્થાપિત મતદારો છે, આ દેશના નાગરિકો છે અને આઝાદીની લડાઈ પછીના પણ લોકો છે, એવા લોકોને માટે નવેસરથી મતદાર થવું પડે એવી સ્થિતિનું નિર્માણની શરૂઆતથી ચૂંટણી પંચે લોકોને દબાવવાની શરૂઆત કરી. અને કોને કોઈક એડમિરલ હોય, અમર્ત્ય સેન જેવા જે નોબેલ પ્રાઇઝ વિનર 1998માં જેને નોબેલ પ્રાઇઝ મળ્યો, એને પણ કે તમારે ઉંમરની વિસંગતતા છે, તમારા માતા પિતાની વિસંગતતા છે, એવું કરીને એમને પણ નોટિસ મોકલી. જેણે ભારતને આટલું મોટું ગૌરવ અપાયું હોય, અને એવા તો તમને અનેક દાખલાઓ મળશે કે ચૂંટણી પંચ કઈ રીતે લોકોને, વિશ્વના બીજા દેશો તો સન્માનિત પુરુષો જે દેશને માન આપે, સન્માન આપે, એને સામે જઈને એનું સન્માન કરવા જતા હોય છે, એને બદલે આમનો મતાધિકાર અને ભવિષ્યમાં તો કદાચ એમની નાગરિકતા પર પણ જોખમ લાવે એવી સ્થિતિનું નિર્માણ આ ભારતીય જનતા પાર્ટી કરી શકે. એનું કારણ શું કે મૂળ સ્ત્રોત પેલો સ્વસ્તિકના નિશાનવાળા જર્મનીના હિટલરના નાઝીવાદી પાર્ટી, એનાથી શીખીને જાહેર જીવન ચલાવવા માટેની જે વ્યવસ્થા છે એના ભાગરૂપે છે. અને ત્યાં પણ એટલા માટે, એટલે જ્યારે આ સરની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ 27/10/85માં ઇલેક્શન કમિશને આ 1/1/26 સુધી જે લોકો મતદાર યાદીમાં આવી શકે 18 વર્ષના,
એને માટેની શરૂઆત કરી. 4/11 આ ગાળો એ 4/11 થી 4/12 સુધીનો રાખ્યો હતો. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને હાથો બનાવી, ગુજરાતને લેબોરેટરી ગણી અને ગુજરાતના ન્યાયિક મતદારોનો ફોર્મ 7 દ્વારા મતદાર યાદીમાંથી કેન્સલ કરવાનો જે હીન પ્રયાસ કરી રહી છે, એની સામે પ્રજાના સાથ અને સહકારથી પ્રજાની જાગૃતિ લાવવા માટે અમે લડાઈ લડીશું. સંગઠન દ્વારા પ્રજાની વચ્ચે જઈ અને ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ બધાના દરવાજા ખટખટાવીશું. આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય શું હતો? આજના પ્રોગ્રામનો મૂળ ઉદ્દેશ્ય જે પ્રકારે સરના ચૂંટણી પંચના કાર્યક્રમે લોકોના અધિકાર છીનવવા માટેનો ફોર્મ નંબર 7નો જે દુરુપયોગ કરવાની વાત છે, એમાં લોક જાગૃતિ, જનતાને જગાડી એમના અધિકારોને વંચિત ન રહે એ માટેની લડાઈમાં સહભાગી થવા, સૌ સાથે જોડાય, ખાસ કરીને સમાજનો મધ્યમ ઉપલો વર્ગ, બુદ્ધિજીવી વર્ગ સૌ જોડાય એ માટેનો અમારો પ્રયાસ છે. ખાસ કરીને કોંગ્રેસ કઈ રીતે મતદારો પાસે જશે ને કઈ રીતે આ આખું ઉજાગર કરશે? અમે જનસંપર્ક દ્વારા જઈશું, સોશિયલ મીડિયા દ્વારા જઈશું, આ ફોર્મ પણ અમે એમને આપવા જઈશું. અમને જ્યાં જ્યાં લાગે તમને જે કંઈ રેકોર્ડ મળતા જાય છે વિધાનસભાના અધિકાર તરીકે આરઓ પાસેથી કે આ, અને અમારા બીએલએને કહીએ કે તમે બીએલઓ સાથે જાઓ અને બીએલઓ જે ફોર્મ સાથે, કારણ કે ફાઇનલ એ બીએલઓ એ પરત કરશે સહી કરીને, એના આધાર પર પેલો મત રદ થશે અને એના પછી જો ઉપાય તરીકે શું ઉપાય ચૂંટણી પંચ સૂચવે છે એના આધાર પર પ્રમાણે અમે અમારી લડાઈને આગળ લઈએ. ઓકે, થેન્ક યુ. ની મુદતમાં પાછો વધારો કર્યો, 19/12 સુધી લઈ ગયા. એટલા માટે અને કેમ્પો કર્યા, આયોજન કર્યું કે કોઈ રહી ગયા હોય તો બહુ સારી વાત છે કે તમે મતદારોને જોડવા માટે, કોઈ રહી ના જવા માટે પ્રજાની પાસે જઈ અને ચૂંટણી પંચ આ પ્રક્રિયા કરે છે. એટલે એ પ્રક્રિયા કરીએ તો સારી વાત છે, પણ એ પ્રક્રિયામાં જોયું કે એણે નવા એટલા મુદ્દાઓ લાગ્યા, કોમ્પ્લિકેટેડ કરતા ગયા. પહેલાના જમાનામાં આ દેશની સ્વતંત્રતા મળે જે 75 વર્ષ જેવા થયા, એની સાથે સાથે જે જાગૃતિ, શિક્ષણને આવવું જોઈએ એ દૂર દરાજ આદિવાસીઓ, જંગલમાં રહેનારા લોકો અને સામાન્ય ગરીબ લોકો કે જેનું પોતાનું મકાન પણ ના હોય અને એવી પરિસ્થિતિઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય, જે લોકો રોડ પર પડી રહ્યા હોય, એવા બધા લોકોને માટે પણ નાગરિક બનવું અથવા મતાધિકાર કરવો એ બહુ જ મુશ્કેલ કામ આ ઇલેક્શન કમિશને ભારતીય જનતા પાર્ટીની સરકારના આદેશ અનુસાર કર્યું. એના પછી અને નવી મતદાર યાદી માટે અમને ડ્રાફ્ટ યાદી બહાર પાડી. હવે મારા જેવાય અને તમારામાંથી પણ ઘણા પત્રકાર મિત્રોએ પણ બધા નવા ફોટા પણ આપ્યા છે. આપણે જ્યારે હું પહેલો મતદાર બન્યો ત્યારે મારો જે જૂનો ફોટો હતો એ ચાલતો હતો અને ગઈ ચૂંટણી સુધી એનું એ જ મતદાર કાર્ડ ચાલતું હતું, કોઈ તકલીફ એમાં નહોતી. પણ આ વખતે કીધું કે તમે તમારા નવા આપવા હોય તો નવા આપો. જોગાનું જોગ મારો તો નવો ફોટો સ્વીકારી લીધો, પણ આ જે ડ્રાફ્ટ યાદી બહાર પડી એમાં પણ જે મતદારોએ નવા ફોટા આપ્યા એમના નવા ફોટા છપાયા નહીં. તો એનો અર્થ કે ચૂંટણી પંચ શું કરે છે? એમને યોગ્ય લાગે એવું જ કર્યા કરે છે. અને એ એટલા માટે કે નાના મુદ્દાઓને બદલે મતદાર કે જે આ દેશનો માલિક કોણ, તો મતદાર કે ચૂંટણી પંચ, મતદાર કે સરકાર, આ દેશનો નાગરિક એનો માલિક છે, નહીં કે આ ચૂંટણી પંચ કે આ દેશની સરકાર. સરકાર તો આ દેશના મતદાર અને નાગરિકમાંથી બને છે, ત્યારે એના અધિકારને પણ લેવા માટેનું આ કાવતરું એ લોકો કરી રહ્યા છે. અને એ યાદીમાં પછી સુધારા કરીને એમણે એ કહ્યું કે પહેલાં તો એના માટેના વાંધાઓ કોઈ પણ નવા ઉમેરવા, ફોર્મ નંબર 6 અને ફોર્મ નંબર 8, ફોર્મ નંબર 7 એવું કર્યું. અને 7 નંબરના ફોર્મમાં કોઈને પણ કોઈ મતદાર માટે વાંધો હોય, કોઈ ત્યાંથી ચાલા ગયા હોય, બીજા સ્ટેટમાં ગયા હોય, ક્યાંક પરદેશ ગયા હોય અથવા તો કોઈ મૃત્યુ પામ્યા હોય, એ બધી વિગતો આપ બહુ સારી રીતે જાણશો. હવે એ જે ફોર્મ 7 આપવાનું એની તારીખ એમણે નક્કી હતી 18 જાન્યુઆરી 2026. હવે 18 જાન્યુઆરીના દિવસે જ એમણે પાછી એ તારીખ લંબાવી દીધી 30મી જાન્યુઆરીથી. તમારે કોઈ મતદાર નહીં રહી જવો છે કે તમારે મતદારોને કાઢવાની પ્રક્રિયા કરવી છે. તમારા દેશમાં નાગરિક
ને તમારી શક્તિઓ, લોકશાહી ડેમોક્રેટિક શક્તિઓ આપી છે, જેમ વિશ્વના વિકસિત દેશોમાં આપવામાં આવે છે, ડેમોક્રેટિક દેશોમાં આપવામાં આવે છે, કે બીજા ડિક્ટેટોરિયલ દેશોમાં જ્યાં નાગરિકને દબાવી દેવામાં આવે છે, જેને કચડી નાખવામાં આવે છે, એ પ્રકારનું કામ કરવું છે. અને એ 18મીની તારીખને બદલે એમણે, અને પછી હવે મૂળ મહત્વની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી એમણે 16, 17, 18ના રોજ એમના મળતિયાઓ, આ જે સરકાર ચલાવે છે, ચોખ્ખું વાત કરું કે ભારતીય જનતા પાર્ટી, અને એના દ્વારા પેલા ફોર્મ 7 અચાનક ડગલા બંધ એમણે જુદા જુદા ધારાસભા વિસ્તારના ચૂંટણી અધિકારીઓને આપ્યા. બહુ વિચાર માગી લેવી વાત છે કે અચાનક, પહેલા તો અધિકાર કોનો? તો કે અધિકાર એનો કે જે એ ધારાસભા વિસ્તારમાં આવતો મતદાર હોય તેનો, એ ચોક્કસ વાંધો આપી શકે. એને કેટલા નંબર આપી છે? એક વ્યક્તિ 50, 60, 70 વાંધાઓ આપે, અને તે પ્રિન્ટેડ ફોર્મમાં, અને તે એવી રીતે એ પોતે હોય કે એની સાઇન છે કે નહીં, અને એની જે વિગત એમણે જે ભરવાની ફોર્મ 7માં, એનું નામ, એનો એપિક નંબર અને એનો પેલો આધાર કાર્ડનો નંબર, એ પણ પૂરા સાચા હોય કે ના હોય, અને આ મેનિપ્યુલેટિવ છે કે નહીં, એની ચકાસણી કરવા માટેની વ્યવસ્થા કે સિસ્ટમ, એ કોઈ ચૂંટણી પંચે હજી એનો કોઈ જવાબ હજુ આપ્યો નથી. મારો પાસે બધા ડોક્યુમેન્ટ છે. એ આ જે કંઈ પ્રકૃતિ અને પ્રવૃત્તિ એમણે કરી છે એનાથી સ્પષ્ટ થાય કે કચ્છ જિલ્લાથી માંડીને જુદા જુદા વિસ્તારોમાં અને વડોદરા શહેરમાં પણ તમને ફિગર મળશે કે હજારોની સંખ્યામાં ઓટોમેટિક ધારાસભા વિસ્તારોમાં વાંધા રજૂ કરવામાં આવે. અને એ વાંધા રજૂ કરનાર કોણ? તો અમે એને માટે વિનંતી કરી કાયદાની જોગવાઈ અનુસાર, બંધારણની જોગવાઈ અનુસાર, કે સૌથી પહેલા તો અમને સીસીટીવીના ફૂટેજ આપો કે આ વાંધાઓ ક્યારે, કોણ અને કઈ જગ્યાએ આપી ગયું. એ ચૂંટણી પંચની ઓફિસ, હું કોઈ કલેક્ટર, મામલતદારની ઓફિસ નથી કહેતો. કલેક્ટર આજે, મામલતદાર આજે, એ જિલ્લાનો ચૂંટણી અધિકારી એપોઇન્ટેડ બાય ઇલેક્શન કમિશન છે. વહીવટી તંત્ર તરીકે, કાયદો વ્યવસ્થા તરીકે, રેવન્યુ ઓફિસર તરીકે એ કલેક્ટરની કામગીરી જે બજાવે, પણ ભારતના નાગરિકોના ચૂંટણીના મતના સ્વતંત્રના અધિકાર માટે એ ચૂંટણી પંચનો એપોઇન્ટ કરેલો અધિકારી છે. તો આ જે કંઈ સબમિશન થયું, એ સબમિશન એ ક્યારે થયું, ક્યાં થયું, કોના દ્વારા થયું, કોણ આપવા આવ્યું, કોણ લેવા આવ્યું, એ માટેના ફૂટેજ આપવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ચૂંટણી પંચનો તો આપણને અનુભવ છે. જ્યારે અમારા રાહુલજી, અમારા નેતાએ ચૂંટણી પંચ પાસે, એમની પાસે પુરાવા અને સીસીટીવી ફૂટેજ માગ્યા, ત્યારે એમને એમ કહ્યું કે તમે તમારો આપો. જો તમે પારદર્શક છો તો તમને પ્રજાની સમક્ષ ચૂંટણી પંચ તરીકે ઓટોનોમસ બોડી, કોન્સ્ટિટ્યુશન દ્વારા પ્રસ્થાપિત થયેલી, એને પૂરેપૂરી આ દેશની જનતાને માથે પણ એમની પોતાની ફરજ છે કે એમની ફરજ અદા કરે. ત્યારે એ સંજોગોમાં આજે જે પરિસ્થિતિ થઈ છે, મારે એ એટલા માટે કહેવું છે કે હિટલર એ ચૂંટાયો પણ એને બહુમત નહોતી મળી, પણ ત્યાંના પ્રેસિડેન્ટે એને ચાન્સેલર બનાવ્યો, અને ચાન્સેલર બન્યો એટલે ધીરે રહીને એણે સત્તા કબજે કરી દીધી, અને સત્તા કબજે કરીને ત્યાં ડેમોક્રેસી સતત હનન કરી દીધી. મારા પિતાશ્રીએ 1991માં સ્પષ્ટ કહ્યું હતું ખંભાતમાં, અને આજે બી કેટલાય લોકો જાણે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવશે એટલે આ દેશમાંથી લોકશાહી ખતમ કરવાનું કામ કરશે. અને એ શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ નાના નાના દાખલા આપું, અને એમાં તમને ઇલેક્શન કમિશનની કામગીરી પણ કહું કે પહેલાં બેલેટ પેપરથી મતદાન થતું હતું, અને આપ કહેશો કે રાજીવજી અને કોંગ્રેસ જ લઈ આવ્યા ઈવીએમ મશીન. બિલકુલ સાચી વાત છે. રિગિંગ થતું હતું ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, ગુજરાતમાં, ચાહે પોરબંદર હોય, ચાહે ગોંડલ હોય, ચાહે તમે આ બાજુ પંચમહાલ હોય, અનેક જગ્યાએ થતા હતા. અને એટલા માટે ઈવીએમ લઈ આવ્યા કે વિશ્વના દેશોમાં આ પ્રકારે મતદાનથી લોકોને અન્યાય ઓછો થાય છે. પણ જે લોકોને અન્યાય કરવો જ છે એને તો રસ્તા આવડે, એની વ્યવસ્થા પણ આવડે.
એટલે ઈવીએમમાં પણ જે ગોટાળાઓની શરૂઆત થઈ કે જે બૂથમાં કોઈની વસ્તી ના હોય ત્યાં પણ લોકોના મત પડ્યા હોય, બીજા ઈવીએમ મશીનમાં પણ મત વધારે ઘટાડે પડ્યા હોય અને ઈવીએમ મશીનો ખુલી ગયા હોય, રસ્તામાં લઈ ગયા હોય, તોડફોડ, આ બધી વાતો ભૂતકાળની ને ઇતિહાસની થઈ ગઈ છે ને તમે જાણો છો. એ ઈવીએમ પછી આપણને આગળ ખબર પડતી ગઈ કે હરિયાણા અને બાકીના ચુનાવ, મહારાષ્ટ્રને ચુનાવ અને કર્ણાટકમાં રાહુલજીએ પ્રસ્થાપિત કરીને બતાવ્યું કે ઈવીએમની સાથે સાથે મતદાર યાદીઓમાં પણ ગોટાળા થાય છે અને એ ગોટાળા થાય છે એ ફરિયાદનો કેવી રીતે રસ્તો કાઢવો એ કાઢવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ઈવીએમને ગાઈડ કરી અને સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની વાત સરની લઈ આવ્યા. અને એટલે બિહારમાં આ એટલું ઝડપથી ચાલે અને આપણે બધા પ્રેક્ટિકલ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ. આ વડોદરા આ સંસ્કારી નગરીમાં રહીએ છીએ કે જ્યાં અર્બનમાં એજ્યુકેશન, સમજને આવડત હોય, પણ દૂર દરાજ ગામડા કે લોકોમાં હજુ પણ મતદાતા તરીકેની ફરજો, શું હક, કેવી રીતે થાય, યાદીમાં નામ લખાવવું કેવી રીતે, એ તો કાર્યકરો કે બીજા જઈને લખાવે ત્યારે એનું જાય. એવા સંજોગોમાં સરમાં પણ બિહારમાં ગોટાળા થયા આપણે જાણીએ છીએ. પણ લોકોએ કીધું કે તો કેમ ફરિયાદો ના થઈ, સુપ્રીમ કોર્ટ સુધી કેમ ના ગયા? આજે આપના થકી અમે ભારતીય જનતા પાર્ટીના જે આ પ્રકારની વોટ ચોરી કરનારા લોકો, ચૂંટણી પંચ અને પ્રજાજનોને ખાસ કરીને જાગૃત કરવા માટેની વાત અને અમારું જે કામ છે ઇલેક્શન કમિશન સામે રજૂઆત કરવાનું, જે અમે ફૂટેજ ને બધું માગ્યું છે એ તો ખરું જ, અને સાથે સાથે ન્યાયતંત્રનો દરવાજો પણ ખખડાવવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.